તો હેલો એવરીવન, વંદે માતરમ. આજે આપણા ફ્યુલનો ચેપ્ટર નંબર 3નો આ ફર્સ્ટ લેક્ચર છે, જેની અંદર આપણે ભણીશું કે ફ્યુલ એટલે શું, એની પ્રોપર્ટીઝ કઈ કઈ છે અને સારા ફ્યુલ હોવા માટે એની અંદર કયા ગુણધર્મો હોવા જોઈએ અને એની એપ્લિકેશન કે એ કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે. આટલી 4-5 વસ્તુ આજના લેક્ચરમાં આપણે ભણીશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને આગળ સિલેબસને કન્ટિન્યુ કરીશું. ઓકે, વંદે માતરમ. ઓકે, સો સૌથી પહેલાં આપણે વાત કરીશું આજે કે ફ્યુલ એટલે શું. તો એક્ઝેક્ટલી હવે આપણે ફ્યુલ એટલે શું તો એની ડેફિનેશન અત્યારે આપણને દેખાતી હશે. તો ફ્યુલ એટલે શું છે કે કોઈ એક એવો પદાર્થ કે જે ઓક્સિજનના પ્રેઝન્સમાં બર્ન કરી શકીએ અને એને બર્ન કરવાથી આપણને જ્યારે હીટ એનર્જી મળે છે તો એ હીટ એનર્જી આપતું પદાર્થ જે ઓક્સિજનમાં બર્ન થાય છે એને આપણે શું કહીએ છીએ? ફ્યુલ. ઓકે, એની ડેફિનેશન છે. શું છે ડેફિનેશન? ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ એની સબસ્ટન્સ which on being burnt in oxygen of the air produces heat energy of some amount. ઓકે, તો આ જે કંઈ પણ વસ્તુ થઈ એ વસ્તુ શેની છે? આપણે ફ્યુલની. ઓકે, તો એની અમુક પ્રોપર્ટીઝ છે. કઈ કઈ પ્રોપર્ટીઝ છે? તો ટોટલ 3 પ્રોપર્ટીઝ છે. પહેલી કઈ છે? ઇગ્નિશન ટેમ્પરેચર. સેકન્ડ કઈ છે? ફ્લેશ પોઈન્ટ. થર્ડ કઈ છે? કેલોરીફિક વેલ્યુ. ઓકે, તો આ ત્રણેય પ્રોપર્ટી આજે આપણે ડિટેલમાં ભણીએ કે એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે, ઇગ્નિશન ટેમ્પરેચર એટલે શું, ફ્લેશ પોઈન્ટ એટલે શું અને કેલોરીફિક વેલ્યુ એટલે શું. ઓકે, તો વન બાય આપણે જોઈએ. સૌથી પહેલું આવે છે એ છે આપણું ઇગ્નિશન ટેમ્પરેચર. ઇગ્નિશન ટેમ્પરેચર એટલે શું? ધ મિનિમમ ટેમ્પરેચર એટ વિચ અ સબસ્ટન્સ સ્ટાર્ટ બિંગ બર્નિંગ એન્ડ કન્ટિન્યુઝ ટુ બર્ન ઇન એર ઇઝ કોલ્ડ ઇગ્નિશન ટેમ્પરેચર. એટલે શું એક્ઝેક્ટલી કે સમજો, અત્યારે આપણે કોઈક રૂમમાં છે અને એનું નોર્મલ ટેમ્પરેચર અત્યારે રૂમ ટેમ્પરેચર માની લઈએ કે 27 ડિગ્રી સેલ્સિયસ છે અને આ રૂમની અંદર આપણે કોલસો મૂક્યો છે સપોઝ. ઓકે, તો હવે એ રૂમનું ટેમ્પરેચર છે એ આઇસોલેટેડ છે. ઓકે, એટલે બહારનું એટમોસ્ફિયર અંદર ના આવે ને અંદરનું એટમોસ્ફિયર બહાર કોઈ અફેક્ટ કરતું નથી. ધીરે 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 હવે શું કરીએ છીએ આપણે? આ રૂમનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ છીએ. કદાચ એવું થયું કે ભાઈ આ ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું, પણ એ જે કંઈ કોલસો છે એ આપણો સળગતો છે નહીં. હજુ આપણે ઇન્ક્રીઝ કર્યું, 200 ડિગ્રી સેલ્સિયસ પર લઈ ગયા. 200 ડિગ્રી સેલ્સિયસ કર્યા પછી પણ આપણો કોલસો જે છે એ ઇગ્નાઇટ કે બર્ન થતો છે નહીં. હવે આપણે એને 300 ડિગ્રી સેલ્સિયસ પર લઈ ગયા. તો માની લઈએ કે 300 ડિગ્રી સેલ્સિયસ પર એ કોલસો એની જાતે સળગવાની શરૂઆત થાય છે. ધેટ મીન્સ 300 ડિગ્રી સેલ્સિયસ પર એ કોલસો સળગે છે. એટલે શું થયું? રેન્જ કેટલી પકડાઈ આપણી? 200 થી 300 ડિગ્રી સેલ્સિયસની. ઓકે, તો હવે એ 200 થી 300 ની અંદર કયા મિનિમમ ટેમ્પરેચર પર એ કોલસો જાતે સળગવાની શરૂઆત કરે છે? એ મિનિમમ ટેમ્પરેચરને એ પર્ટિક્યુલર ફ્યુલનું, એટલે અત્યારે એક્ઝામ્પલમાં આપણું કોલસો છે તો એ કોલસાનું એ મિનિમમ ટેમ્પરેચર આપણે કહીશું ઇગ્નિશન ટેમ્પરેચર. ઓકે, નેક્સ્ટ ડેફિનેશન છે આપણી ફ્લેશ પોઈન્ટ. ફ્લેશ પોઈન્ટ એટલે શું? તો આપણી ડેફિનેશન શું કહે છે સમજીએ. ફ્લેશ પોઈન્ટ ઇઝ ધ લોએસ્ટ ટેમ્પરેચર at which a liquid produces vapor that catches fire for a very short time. એટલે શું કહેવા માંગે છે આ વસ્તુ? કે સપોઝ આપણું કોઈક ફ્યુલ છે, એ જે કંઈ પણ ફ્યુલ છે એ જ્યારે વેપરમાં કન્વર્ટ થાય છે, ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થાય છે અને એ ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થયા પછી એ કોઈક મિનિમમ ટેમ્પરેચર, અગેન આપણું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે અને એ જે કંઈ પણ ગેસ છે, વેપર છે, એ વેપર કોઈ એક મિનિમમ ટેમ્પરેચર પર આપણું ઇન્ક્રીઝ થાય છે, રાઇઝ થાય છે અને કોઈ એક મિનિમમ ટેમ્પરેચર ઉપર એ વેપર જ્યારે ફાયર કેચ કરે છે, ઇગ્નાઇટ થાય છે, ફ્લેશ કરે છે, તો એવા મિનિમમ ટેમ્પરેચરવાળા પોઈન્ટને પર્ટિક્યુલર એ ફ્યુલનું જે લિક્વિડમાંથી વેપરમાં કન્વર્ટ થયું છે અને પછી ફાયર કેચ કરી છે એણે, એવા મિનિમમ ટેમ્પરેચરવાળા પોઈન્ટને પર્ટિક્યુલર ફ્યુલનું શું કહીએ છીએ આપણે? ફ્લેશ પોઈન્ટ. ઓકે, નેક્સ્ટ શું છે આપણું? કેલોરીફિક વેલ્યુ. કેલોરીફિક વેલ્યુ એટલે શું કહીશું આપણે? તો માની લઈએ કે સપોઝ આપણે કંઈક લેન્થ માપવી છે, બરાબર, તો એને શેમાં માપીશું આપણે? આઈધર mm ઓર સેન્ટીમીટર, મીટર, કિલોમીટર. ઓકે, બહુ જ લાંબી હશે તો કિલોમીટરમાં માપીશું, બહુ જ નાની હશે તો mm માં માપીશું, ઇન્ટરમીડિયેટ હશે તો સેન્ટીમીટર અથવા તો મીટરમાં માપીશું. એ જ રીતે આપણે માસ અથવા તો વેટ માપવું છે. ઓકે, માસ માપવું હશે તો આપણે કેજીમાં માપીશું અને વેટ માપવું હશે તો આપણે ન્યૂટનમાં માપીશું. એવી જ રીતે કોઈક ફ્યુલ આપણને કેટલી ગરમી આપે છે, કેટલી હીટ એનર્જી આપે છે, તો એ હીટ એનર્જી માપવા માટેનું જે કંઈ પણ આપણું યુનિટ છે એ યુનિટ છે કિલો કેલરી પર કેજી. જેમ મીટર છે એમ કિલો કેલરી પર કેજી. અને એ મીટર શું દર્શાવે છે? ડિસ્ટન્સ, લેન્થ દર્શાવે છે. એમ આ કિલો કેલરી પર કેજી શું દર્શાવે છે આપણને? કેલોરીફિક વેલ્યુ, કે કેટલી કેલરી હીટ એક ફ્યુલ આપણને આપે છે. તો આ જે વસ્તુ થઈ એ શું થયું? આપણી કેલોરીફિક વેલ્યુ ઓફ પર્ટિક્યુલર ફ્યુલ. ઓકે, તો આ જે કંઈ પણ 3 આપણી
પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝ આપણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પર્ટિક્યુલર આ થર્ડ ચેપ્ટરની અંદર. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું કે પર્ટિક્યુલર આપણું જે ફ્યુલ છે એ ફ્યુલ સારું હોવા માટે એની અંદર કઈ કઈ પ્રોપર્ટીઝ હોવી જોઈએ. ઓકે, અત્યારે આપણી સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ રહ્યું છે. વન બાય વન આપણે એક એક વસ્તુ સમજીએ કે પર્ટિક્યુલર ફ્યુલમાં શું હોવું જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ છે આપણો, અ ગુડ ફ્યુલ શુડ હેવ લો ઇગ્નિશન પોઈન્ટ. એટલે શું? કોઈ એક ફ્યુલ છે આપણું કે જે ઓછા ટેમ્પરેચર પર એની જાતે ફાયર કેચ કરે છે, એવું ફ્યુલ જો હશે તો એ ફ્યુલ આપણા માટે સારું. કેમ કે ઇન કેસ આપણું કોઈ ફ્યુલ છે એ ફ્યુલ સળગાવવા માટે જ આપણે બહુ બધું ટેમ્પરેચર એને આપવું પડતું હોય તો પછી આપણે એટલું ટેમ્પરેચર લાવીશું ક્યાંથી? સૌથી પહેલાં તો એટલી હીટ એનર્જી ક્યાંથી લઈશું? કારણ કે એ ફ્યુલ દ્વારા તો આપણને હીટ એનર્જી લેવાની છે, પ્રોડ્યુસ કરવાની છે. તો ઇફ આપણું ફ્યુલ જ જો એટલી હીટ એનર્જી માગતું હશે પોતે ઇગ્નાઇટ થવા માટે તો એ કંઈ કામનું છે નહીં. એટલે આપણું ફ્યુલ કેવું હોવું જોઈએ કે જેનું પોતાનું ઇગ્નિશન ટેમ્પરેચર કેવું હોય? ઓછું હોય. ઓકે, સેકન્ડ પોઈન્ટ, ઇટ શુડ હેવ હાઈ કેલોરીફિક વેલ્યુ. ધેટ મીન્સ આપણું જે કંઈ પણ ફ્યુલ છે એની કેલોરીફિક વેલ્યુ એ કેટલી હીટ આપવી જોઈએ? તો મેક્સિમમમાં મેક્સિમમ એ હીટ આપતું હોવું જોઈએ. તો આવું જે કંઈ પણ આપણું ફ્યુલ હશે કે જે મેક્સિમમ હીટ વેલ્યુ આપણને આપે છે, એટલે એની કેલોરીફિક વેલ્યુ કેવી હોવી જોઈએ? હાઈ હોવી જોઈએ. તો એ હાઈ કેલોરીફિક વાળું જે કંઈ પણ આપણું ફ્યુલ છે એ આપણા માટે કેવું છે? સારું છે. ઓકે, થર્ડ પોઈન્ટ, ઇટ શુડ બર્ન અવે ફ્રીલી એન્ડ વિથ હાઈ એફિશિયન્સી વન્સ ઇટ ઇઝ ઇગ્નાઇટેડ. એટલે સપોઝ એક બાજુ આપણે કોલસો સળગાયો, એક બાજુ આપણે પેટ્રોલ સળગાયું. બંનેને એકવાર સળગાવી દીધા પછી કોને વધારે આપણે ચેક કરવું પડશે કે આ સળગે છે કે નહીં સળગતું? તો કોલસાને ચેક કરવું પડશે. કેમ? કારણ કે કોલસો અમુક ટાઈમ પછી શું થઈ જશે? ઓલવાઈ જશે. તો આપણે શું કરીએ? ધારો કે કોઈ ઠંડી હોય તાપણી કરતા હોઈએ, જનરલી કોલસા નાખીએ આપણે એની અંદર, તો શું કરીએ? થોડા ટાઈમ પછી આપણે પેલો પવન નાખીએ છીએ, એનાથી એ શું થાય? વધારે સળગે. શું પેટ્રોલને આપણે પવન નાખવો પડે છે? ના. પેટ્રોલને એકવાર આપણે સળગાવી દીધું પછી એ જ્યાં સુધી પૂરેપૂરું નહીં સળગે ત્યાં સુધી એ ઓલવાશે નહીં. મીનવેલ કોલસામાં શું થાય છે? કોલસાને આપણે એકવાર સળગાવ્યા પછી શું કરવું પડે છે કે ધીરે ધીરે થોડાક ટાઈમ પછી એને આપણે પવન આપવો પડે છે. કેમ? કારણ કે એ વધારે ટાઈમ સળગે. આખો કોલસો જે 100% છે 100% આખો કોલસો સળગે. બરાબર? તો આ બંનેમાંથી કયું સારું કહેવાય? જોવા જઈએ તો જેની પાછળ મહેનત વધારે કરવી પડે છે એવું ફ્યુલ કે જેની પાછળ ઓછી મહેનત કરવી પડે છે એવું ફ્યુલ? તો કમ્પેરેટિવલી જેની પાછળ આપણે ઓછી મહેનત કરીએ છીએ કે જે ઓછી મહેનતથી એની જાતે ફ્રીલી એની જાતે ઇગ્નાઇટ થાય છે વિથ ફૂલ એફિશિયન્સી, એકવાર સળગાયા પછી એ પૂરેપૂરું 100% સળગી જશે. મીનવેલ કોલસો છે એ 100% એક વખતમાં સળગશે નહીં. તો એવું ફ્યુલ જે છે આપણું જે ફ્રીલી મેક્સિમમ એફિશિયન્સીથી એ સળગી જાય છે, તો એવું ફ્યુલ આપણા માટે કેવું ફ્યુલ છે? સારું ફ્યુલ છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, ઇટ શુડ નોટ પ્રોડ્યુસ હાર્મફુલ ગેસીસ. એટલે શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ વસ્તુ સળગે તો એની અંદર ઘણા બધા ગેસીસ પણ બહાર નીકળે. હવે હાર્મફુલ ગેસીસ એટલે શું? કે જે આપણને શ્વાસમાં પ્રોબ્લેમ પડાવે અથવા તો જે કંઈ પણ એટમોસ્ફિયર છે એની અંદર પોલ્યુશન લાવે, એવા જેટલા બી ગેસીસ છે એવા ગેસીસ જો કોઈ ફ્યુલ પ્રોડ્યુસ કરી રહ્યું છે તો એ ફ્યુલ આપણા માટે સારું છે નહીં. આપણું ફ્યુલ આપણા માટે કેવું સારું છે કે જે સળગે તો છે પણ એ સળગવાની સાથે કોઈ હાર્મફુલ ગેસીસ પ્રોડ્યુસ કરતું નથી કે જે પર્યાવરણને તથા આપણને નુકસાન કરે. ગોટ ઇટ? નેક્સ્ટ પોઈન્ટ, ઇટ શુડ પ્રોડ્યુસ લીસ્ટ ક્વોન્ટિટી ઓફ સ્મોક એન્ડ ગેસીસ. એટલે શું? કે કોઈ બી વસ્તુ સળગે તો ઓબ્વિયસલી એની અંદરથી ધુમાડો અથવા તો કંઈક ને કંઈક સ્મોક આવવાનો જ છે. ઓકે, તો એ જે કંઈ પણ ધુમાડો અને સ્મોક આવે છે એ ઓછામાં ઓછો આવે એવું આપણું ફ્યુલ હોવું જોઈએ. પેટ્રોલ સળગાવીએ છીએ અથવા તો કોઈ બી વ્હીકલ છે એની અંદર પેટ્રોલ નાખીએ છીએ અને કોઈક વ્હીકલની અંદર કેરોસીન નાખીએ છીએ. કોના સાયલેન્સરમાંથી વધારે ધુમાડા નીકળશે? તો જે કંઈ પણ કેરોસીન નાખ્યું હશે એની અંદરથી સૌથી વધારે ધુમાડા નીકળશે વ્હાઇટ કલરના. બરાબર? તો એ શું બતાવે છે કે પર્ટિક્યુલર એ જે કંઈ પણ કેરોસીન છે એઝ અ ફ્યુલ તરીકે વ્હીકલની અંદર સુટેબલ છે નહીં. કેમ? કારણ કે બહુ મેક્સિમમ પ્રમાણમાં એ સ્મોક પ્રોડ્યુસ કરે છે. તો આપણું ફ્યુલ કેવું હોવું જોઈએ? જે મિનિમમ પ્રમાણમાં, ઓછામાં ઓછા પ્રમાણમાં જે કંઈ પણ આપણું સ્મોક છે ફ્યુલ ઇગ્નાઇટ કર્યા પછી એ સ્મોક કેવું હોવું જોઈએ? સૌથી ઓછું હોવું જોઈએ એવું કહે છે. ઓકે, નેક્સ્ટ શું છે? ઇટ શુડ બી ચીપ. એટલે કે બજારમાં આપણે અત્યારે સપોઝ ફ્યુલ લેવા ગયા અને એ ફ્યુલ, બે ફ્યુલ આપણા જોડે છે. એક ફ્યુલ 200 રૂપિયા લીટર છે, બીજું ફ્યુલ 150 રૂપિયા લીટર છે. બંને ફ્યુલની અંદર છે બધું સેમ ટુ સેમ. ફરક શું છે કે એક ફ્યુલની એફિશિયન્સી સપોઝ 90% છે, બીજા ફ્યુલની એફિશિયન્સી આપણી જોડે 87% છે. 3% એફિશિયન્સીનો ફરક પડે છે. પણ એ 3% એફિશિયન્સીની અંદર આપણને કેટલાનો? 50 રૂપિયાનો ફરક પડે છે.
તો એ બેની જગ્યા પર કયું ફ્યુલ સારું, 90% વાળું સારું કે 87% વાળું? તો એફિશિયન્સીના બેઝ પર આપણે જોવા જઈશું તો યસ, 90% વાળું આપણા માટે ફ્યુલ કેવું છે, સારામાં સારું છે. કેમ? કારણ કે સ્મોક બી ઓછા પ્રોડ્યુસ કરશે વગેરે વગેરે વગેરે. પણ કોસ્ટ બી જોવાનું, કારણ કે આપણે બલ્કમાં આપણે લેવાનું છે. ઓકે, 1000 ટન સપોઝ આપણે ફ્યુલ લેવાનું છે તો એમાં તો કેટલા બધા લીટર આવી જશે આપણા, બરાબર? તો એ બધા કમ્પેરિઝનમાં આપણે જોવા જઈએ તો કોસ્ટ વાઇઝ 3% એફિશિયન્સી ઓછી મળે આપણને, તો એ બહુ મોટી વસ્તુ છે નહીં. ઓકે, તો આપણું ફ્યુલ કેવું હોવું જોઈએ? કોસ્ટમાં ચીપ હોવું જોઈએ, એવું કહેવા માંગે છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ શું છે? ઇટ શુડ ઇઝી ટુ સ્ટોર એન્ડ કન્વીનિયન્ટ ફોર ટ્રાન્સપોર્ટેશન. એટલે શું કે સપોઝ આપણે ભણતી વખતે જોયું હતું કે એક જગ્યા પરથી કોલસો લઈ જવામાં આવે છે, એક જગ્યા પરથી પેટ્રોલ લઈ જવામાં આવે છે. તો ટ્રાન્સપોર્ટેશન માટે સપોઝ ગુજરાતથી ઉત્તર પ્રદેશ આપણે બે વસ્તુ એક સાથે ટ્રાન્સપોર્ટ કરીએ છીએ, કોલસો પણ ટ્રાન્સપોર્ટ કરીએ છીએ અને પેટ્રોલ બી ટ્રાન્સપોર્ટ કરીએ છીએ. તો એ બંનેના ટ્રાન્સપોર્ટેશનમાં કયું ફ્યુલ ઇઝીલી આપણે ટ્રાન્સપોર્ટ કરી શકીએ છીએ, પેટ્રોલ કે કોલસો? તો આપણો આન્સર હશે કોલસો. કેમ? કારણ કે કોલસો ઇઝીલી ફાયર કેચ કરી શકતો નથી. ઇન કેસ કરી બી લેશે તો પણ એને ઓલવવો સામાન્ય છે, એવું છે. ઓકે, તો આ પ્રમાણે જે કંઈ પણ આપણું કોઈક ફ્યુલની આપણે વાત કરીએ તો સારા ફ્યુલ હોવા માટે આપણી અંદર શું શું હોવું જોઈએ એ વસ્તુ આ બતાવે છે. ઓકે, સો હવે નેક્સ્ટ આપણું છે એ છે આપણું એપ્લિકેશન ઓફ ફ્યુલ અથવા તો યુઝિસ ઓફ ફ્યુલ, કે આપણું જે કંઈ પણ ફ્યુલ છે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, બરાબર? સૌથી પહેલું છે પાવર જનરેશન એન્ડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. ઓકે, આપણે લેક્ચરમાં વાત કરેલી કે આપણું જે કંઈ પણ થર્મલ પાવર પ્લાન્ટ છે એમાં આપણે જે બોઇલર હોય છે એ બોઇલરમાં આપણે વોટરમાંથી એને કન્વર્ટ કરીએ છીએ સ્ટીમમાં. તો એ જે કંઈ પણ આપણી સ્ટીમ છે એ સ્ટીમને આપણે યુટિલાઇઝ કરીએ છીએ પાવર જનરેશન માટે, બરાબર? પણ એ સ્ટીમ પ્રોડ્યુસ ક્યાંથી થાય છે? તો એ જે કંઈ પણ પાણી છે એને ગરમ કરીએ છીએ, બોઇલ કરીએ છીએ અને બોઇલ કરીને એમાંથી સ્ટીમ પેદા કરીએ છીએ. ઓકે, તો એ સ્ટીમ એને કાઢવા માટે પાણીમાંથી એને ગરમી આપવા માટે આપણે જે ફ્યુલ યુઝ કરીએ છીએ એ છે આપણું કોલ. ઓકે, તો ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી બંને રીતે આપણું જે કંઈ કોલ છે એઝ અ ફ્યુલ તરીકે ત્યાં આગળ યુઝ થાય છે. ઓકે, નેક્સ્ટ છે નેચરલ ગેસ ફોર હીટિંગ સિસ્ટમ, સ્ટવ ટોપ્સ, વોટર હીટર એન્ડ ડ્રાયર ઇન હોમ. બરાબર? કે આપણું જે કંઈ પણ ફ્યુલ છે એ દરેકે દરેક જગ્યા પર એઝ અ, અત્યારે વાત કરીએ જમવાનું બનાવવા માટે તો ત્યાં પણ બધી જગ્યાએ આઈધર આપણી જોડે ઇલેક્ટ્રિકલ સગડી હશે અથવા તો પેલી ગેસવાળી સગડી હશે. ઓકે, તો એની અંદર પણ આપણે જે કંઈ પણ ગેસ ચાલુ કરીએ છીએ તો એ ગેસ કયો છે? તો એ પણ એઝ આપણે શું કરીએ છીએ, ફ્યુલ તરીકે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ શું છે? પ્રોડક્શન ઓફ સિમેન્ટ, લાઇમ, બ્રિક્સ એન્ડ ગ્લાસ એન્ડ એક્સેટ્રા. ઓકે, સો સિમેન્ટ છે, બ્રિક્સ છે, પછી ગ્લાસ છે, તો આ દરેકના મેન્યુફેક્ચરિંગમાં એને પકાવવામાં આવે અને પકાવતી વખતે એને ગરમ કરવામાં આવે, જેનાથી એની શું થાય તો સ્ટ્રેન્થ વધે, બરાબર? ગ્લાસનું પણ આપણે પ્રોડક્શન જોઈશું ને, તો ગ્લાસ કઈ રીતે બને? તો એને મોટી ભઠ્ઠી હોય અને ભઠ્ઠીમાં એને નાખવામાં આવે ને એને પીગાળવામાં આવે અને પીગાળીને પછી એને ધીરે 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 શેપ આપવામાં આવે. તો આ બધી જ જગ્યાએ જ્યાં આપણે હીટનો યુઝ કરીએ છીએ તો એ હીટ આવે ક્યાંથી છે આપણા જોડે? તો એ આવે છે આપણા જોડે ફ્યુલથી આવે છે. ઓકે, નેક્સ્ટ શું છે? ફોર રનિંગ વ્હીકલ, ટ્રક, ટ્રેક્ટર્સ એન્ડ એક્સેટ્રા. સો અત્યારે તો ઈ વ્હીકલ્સ આવી ગયા છે, પણ જ્યારે ઈ વ્હીકલ્સ હતા ને, અત્યારની પણ વાત કરીએ તો જેટલા પણ વ્હીકલ છે એ દરેકની અંદર જે કંઈ પણ ઇંધણ છે, જે ફ્યુલ છે, બરાબર, એ કયું છે? આઈધર પેટ્રોલ છે, ડીઝલ છે, બરાબર, અથવા તો સીએનજી ગેસ છે. તો આ દરેકે દરેક વસ્તુ શું છે? એ ફ્યુલ છે. ઓકે, નેક્સ્ટ છે ટુ પ્રોડ્યુસ ધ કાઉન્ટલેસ મટીરિયલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રી. તો આમાં કોઈ બી ઇન્ડસ્ટ્રીની અંદર ફ્યુલ ક્યાં યુઝ થાય છે? તો એક આપણું છે મોલ્ડિંગ, બરાબર? તો જ્યાં આપણે કાસ્ટિંગ કરીએ છીએ કે કોઈક સોલિડ સપોઝ મેટલ છે અથવા તો પ્લાસ્ટિક છે, એને આપણે પહેલાં લિક્વિડમાં કન્વર્ટ કર્યું. તો એને લિક્વિડમાં કન્વર્ટ કરીને એને જ્યારે ન્યૂ શેપ આપીએ છીએ થ્રુ પેટર્ન મોલ્ડિંગ, તો એક પહેલાં એને લિક્વિડમાં કન્વર્ટ કરવું પડે છે. તો એ લિક્વિડમાં કન્વર્ટ કઈ રીતે થશે? તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? તો સૌથી પહેલાં આપણે એને હીટ આપીને સોલિડ ટુ લિક્વિડમાં કન્વર્ટ કરવું પડશે. તો એ હીટ ક્યાંથી આપીશું? તો થ્રુ ફ્યુલ આપીશું. ગોટ ઇટ? તો આ છે આપણો અત્યાર સુધીનો ફર્સ્ટ લેક્ચર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું ક્લાસિફિકેશન અને એના જેટલા બી સોલિડ ફ્યુલ્સ છે એ આપણે ભણીશું. ઓકે, થેન્ક યુ. વંદે માતરમ.